મોર્નિંગ ફ્રેન્ડ્સ, આજે આપણે વાત કરવાની છે ઉષ્મા રાસાયણિક સમીકરણો વિશેની. તો કે રાસાયણિક સમીકરણ સંતુલિત હોય અને તેના અંતે પ્રક્રિયાની એન્થાલ્પી ડેલ્ટા આર એચ 0 દર્શાવી હોય તો તેવા સમીકરણને ઉષ્મા રાસાયણિક સમીકરણ કહેવાય. રાસાયણિક સમીકરણ સંતુલિત હોય અને તેના અંતે પ્રક્રિયાની એન્થાલ્પી ડેલ્ટા આર એચ 0 દર્શાવી હોય તો એવા સમીકરણને શું કહેવાય? ઉષ્મા રાસાયણિક સમીકરણ. બરાબર. તેના પરથી શું માહિતી મળે? તો કે તેમાં પ્રક્રિયકો અને નિપજોના મોલની સંખ્યા માલુમ પડે. બીજું, તેમાં પદાર્થોની અવસ્થાઓ પણ દર્શાવેલી હોય છે. તે ઘન છે, પ્રવાહી છે, વાયુ છે. બરાબર. ઘન હોય તો સોલિડ, પ્રવાહી હોય તો લિક્વિડ, વાયુ હોય તો ગેસિયસ અને દ્રાવણ હોય તો એક્વિયસ સ્વરૂપે એને દર્શાવવામાં આવે છે. તો એના ઉપરથી આપણને અવસ્થાઓ પણ ખબર પડે. ત્યારબાદ પ્રક્રિયામાં થતા એન્થાલ્પી ફેરફારની માહિતી મળે અથવા તો મૂલ્ય મળે, જે કિલો જૂલ ઇન્ટુ મોલ ઇન્વર્સ એકમમાં હોય છે. કયા એકમમાં હોય છે? કિલો જૂલ ઇન્ટુ મોલ ઇન્વર્સ. બરાબર. ઓકે. દાખલા તરીકે એવા એક સમીકરણની આપણે વાત કરીએ તો C2H5OH લિક્વિડ પ્લસ 3O2 gaseous will implies 2CO2 gaseous plus 2H2O, that is liquid, and delta RH0 is equal to -1367 kilojoule into mole inverse. બરાબર. ઓકે. C2H5OH, that is ethanol, એની O2 સાથે પ્રક્રિયા થાય તો CO2 અને 2H2O મળે છે. બરાબર. તો આમાં આપણને ઘણી બધી માહિતી મળે. સૌથી પહેલાં તો એ ખબર પડે કે પ્રક્રિયકો તરીકે ઇથેનોલ અને ઓક્સિજન છે. બીજું, ઓક્સિજન સાથેની પ્રક્રિયા છે, એટલે કે તે દહન પ્રક્રિયા છે. કઈ પ્રક્રિયા છે? દહન પ્રક્રિયા છે. નિપજ તરીકે આપણને અહીં CO2 અને H2O મળે છે. બીજું, એમના મોલની સંખ્યા ખબર પડે. 1 મોલ C2H5OH ની 3 મોલ O2 સાથે પ્રક્રિયા થાય છે. 1 મોલ C2H5OH નું સંપૂર્ણ દહન કરવું હોય તો 3 મોલ O2 વપરાય. એને કારણે તમને 2 મોલ CO2 અને 2 મોલ H2O મળે છે. એટલે કે તમને પ્રક્રિયકો અને નિપજોના મોલની સંખ્યા ખબર પડે, પદાર્થોની અવસ્થા ખબર પડે. આલ્કોહોલ પ્રવાહી અવસ્થામાં, ઓક્સિજન વાયુ સ્વરૂપે વપરાય છે,
અંતે CO2 વાયુ અને H2O પ્રવાહી તમને પ્રાપ્ત થાય છે. એટલે બધાની અવસ્થા ખબર પડી ગઈ. પ્રક્રિયામાં થતો એન્થાલ્પી ફેરફાર કેટલો થયો? -1367 કિલો જૂલ પર મોલ. બરાબર, ઓકે. એટલું જ નહીં, પ્રક્રિયા ઉષ્મા શોષક છે કે ઉષ્માક્ષેપક તેની પણ શું મળે તમને? માહિતી મળે. દાખલા તરીકે આ પ્રક્રિયા માં ડેલ્ટા H0 એ માઇનસ છે. બરાબર, ડેલ્ટા H માઇનસ હોવાથી આ પ્રક્રિયા કેવી છે? ઉષ્માક્ષેપક છે. કઈ પ્રક્રિયા છે? ઉષ્માક્ષેપક. જો ડેલ્ટા H નેગેટિવ હોય તો ઉષ્માક્ષેપક, ડેલ્ટા H પોઝિટિવ હોય તો ઉષ્મા શોષક. ઓકે, બીજું, ઉષ્મા રાસાયણિક સમીકરણોનો ઉપયોગ કરી પ્રક્રિયાની પ્રમાણિત એન્થાલ્પી પણ જાણી શકાય છે. તે માટે નીચેના સૂત્રનો ઉપયોગ કરાય છે. ડેલ્ટા RH0 પ્રક્રિયાની પ્રમાણિત એન્થાલ્પી બરાબર નિપજોની સર્જન એન્થાલ્પીનો સરવાળો માઇનસ પ્રક્રિયકોની પ્રમાણિત સર્જન એન્થાલ્પીનો સરવાળો. ફરી ડેલ્ટા RH0 એટલે કે રાસાયણિક પ્રક્રિયામાં એન્થાલ્પી ફેરફાર એ નિપજોની પ્રમાણિત સર્જન એન્થાલ્પીનો સરવાળો માઇનસ પ્રક્રિયકોની પ્રમાણિત સર્જન એન્થાલ્પીના સરવાળા જેટલી હોય છે. બરાબર, દાખલા તરીકે એક ઉદાહરણથી આપણે એને સમજવાનો પ્રયત્ન કરીએ. ડેલ્ટા FH0 of H2O liquid is equal to -285.83 kilojoule into mole inverse. Delta FH0 of Fe2O3 solid is equal to -824.2 kilojoule into mole inverse હોય તો Fe2O3 solid plus 3H2 gaseous will gives you 2Fe solid plus 3H2O liquid. Okay.
ડેલ્ટા FH0 of H2O liquid is equal to -285.83. Delta FH0 Fe2O3 solid is equal to -824.2 કિલોજૂલ પર મોલ. તો આ પ્રક્રિયા માટે, બરાબર, આ પ્રક્રિયા માટે ડેલ્ટા RH0 પ્રમાણિત એન્થાલ્પી ફેરફાર ગણવાનું છે. ઓકે, ચાલો. તો હવે આપણે શું કરવાનું છે? તો કે આ પ્રક્રિયા માટે ડેલ્ટા RH0 ગણવાનું છે. બરાબર? ઓકે, ફરી એકવાર હું લખું છું પાછી પ્રક્રિયા. Fe2O3 solid plus 3H2 gaseous will gives you 2Fe solid plus 3H2O liquid. હવે Fe2O3 ની તમને સર્જન એન્થાલ્પી આપી છે. એવા Fe2O3 ના કેટલા મોલ છે? 1 મોલ ગુણ્યા એની સર્જન એન્થાલ્પી કેટલી છે? -824.2 કિલોજૂલ પર મોલ પ્લસ, હવે જોજો, H2 ગઈકાલે વાત થયેલી, હાઇડ્રોજન ગેસિયસ. તો પ્રમાણિત સ્થિતિએ એટલે કે 25 સેલ્સિયસ એટલે કે 298 કેલ્વિન તાપમાન 1 બાર દબાણે હાઇડ્રોજન કઈ સ્થિતિમાં હશે? તો કે વાયુ. એનો મતલબ આ એની પ્રમાણિત અવસ્થા થઈ. પ્રમાણિત અવસ્થામાં તત્વ સંયોજન નહીં જ, માત્ર તત્વ. ધાતુ હોય, એક પ્રકારનો વાયુ હોય તો પણ એમાં બી CO2 એ નહીં ચાલે, એક જ તત્વ હોવું જોઈએ. બરાબર? તો H2 એ તત્વ છે, તો એની પ્રમાણિત એન્થાલ્પી થાય 0. 3 × 0 3 મોલ. હવે આની 2 × Fe પાછું સોલિડ. તો પ્રમાણિત સ્થિતિએ લોખંડ કઈ અવસ્થામાં હોય? તો કે ઘન. એનો મતલબ સોલિડ આપેલું છે, એની ઘન અવસ્થા છે, એટલે એની પણ પ્રમાણિત એન્થાલ્પી 0 જ ગણવાની. વત્તા 3 × H2O ની આપેલી છે, એટલે બહુ મગજ નહીં ચલાવવાનું. સંયોજન છે, સંયોજન હોય તો એની 0 નહીં થાય. -285.83. હવે એક કૌંસમાં આપણે ડેલ્ટા RH0, અચ્છા પછી વાત કરી. હવે આની થશે -824.2 વત્તા કેટલા થશે? 0, એટલે સેમ આટલું જ થશે પ્રક્રિયકોમાં. આ 2 × 0 એટલે 0 થશે. આને 3 વડે તમારે ગુણવા પડશે. તો 3 × 285.83 બરાબર 857 કિલોજૂલ પર મોલ. આ છે પ્રક્રિયકોની પ્રમાણિત સર્જન એન્થાલ્પીનો સરવાળો. આ છે નિપજોની પ્રમાણિત સર્જન એન્થાલ્પીનો સરવાળો. ફોર્મેશન એટલે કે સર્જન એન્થાલ્પી. આપણે શોધવાનું છે ડેલ્ટા RH0. બોલો, ડેલ્ટા RH0 માટે શું સમીકરણમાં આપ્યું? નિપજોની પ્રમાણિત સર્જન એન્થાલ્પીનો સરવાળો ઓછા પ્રક્રિયકોની. તો બરાબર જોજો, નિપજો પહેલા નિપજ આવશે એટલે -857.49 માઇનસ ફરી પાછું -824.2. તો આ માઇનસ માઇનસ પ્લસ થઈ જશે. -847.49 પ્લસ 824.2. આની નિશાની માઇનસ, આની નિશાની પ્લસ, અસમાન ચિહ્ન એટલે બાદબાકી કરવાની. તો 857.49 માઇનસ 8
24.2 બરાબર 33.29 પણ મોટી સંખ્યાની નિશાની એટલે શું થશે ડેલ્ટા આર H0 બરાબર શું થશે -33.29 શું છે -33.29 ઓકે બીજું ઉષ્મા રાસાયણિક સમીકરણ માટે બીજી એક વસ્તુ ગયા પીરિયડમાં છેલ્લા પીરિયડમાં આપણે શીખી ગયા કે જો 2HBr બનતું હોય અને એને માટે ડેલ્ટા RH આપેલું હોય તો આપણે 1 મોલ માટે ગણવાનું એનું અડધું કરી દેવાનું કારણ કે એનો એકમ છે કિલો જૂલ પ્રતિ મોલ એટલે કે 1 મોલ નિપજ માટેની ગણતરી કરવાની અચ્છા બીજી એક વાત કોઈ ઉષ્મા રાસાયણિક સમીકરણ હોય બરાબર દાખલા તરીકે એમોનિયા બનાવવાની હેબર વિધિ કઈ એમોનિયા બનાવવાની જે હેબર વિધિ છે તે હેબર વિધિ માટે નું સમીકરણ હેબર વિધિનું સમીકરણ તમને ખબર છે N2 + 3H2 N2 + 3H2 it will gives you 2NH3 નાઇટ્રોજન અને હાઇડ્રોજન ભેગા થાય તો એમોનિયાના 2 અણુ બને એને માટે એન્થાલ્પી ફેરફાર ડેલ્ટા RH0 = -91.8 એટલે કે આ પ્રક્રિયા ઉષ્માક્ષેપક છે હવે બરાબર જોજો સાંભળજો કે કોઈ પણ ઉષ્મા રાસાયણિક પ્રક્રિયાને પ્રતિગામી રીતે લખીએ કઈ રીતે લખીએ પ્રતિગામી રીતે લખીએ તો ડેલ્ટા RH0 નું મૂલ્ય એ જ રહે પણ નિશાની બદલાઈ જાય ફરી પાછું N2 + 3H2 will gives you 2NH3 delta RH = -91.8 હવે ઊંધું કે એમોનિયાનું વિઘટન થઈ નાઇટ્રોજન અને હાઇડ્રોજન વાયુ બને તો એને માટે ડેલ્ટા RH0 બરાબર +91.8 મૂલ્ય એ જ રહેશે પરંતુ માઇનસનું શું થઈ જશે પ્લસ એન્ડ પ્લસનું શું થઈ જશે માઇનસ એટલે સમીકરણ ઉલટાવો કોઈ બી રાસાયણિક સમીકરણ ઉલટાવો તો ડેલ્ટા RH0 ના મૂલ્યની નિશાની બી ઉલટાવવાની પ્લસ હોય તો માઇનસ કરવાની માઇનસ હોય તો પ્લસ કરવાની ઓકે ટૂંકમાં ઉષ્મા રાસાયણિક સમીકરણ સંતુલિત હોવું જોઈએ બધા પદાર્થોની અવસ્થા દર્શાવેલી હોવી જોઈએ અને છેલ્લે ડેલ્ટા RH0 નું મૂલ્ય દર્શાવેલું હોવું જોઈએ એનો ફાયદો શું તો કે એની મદદથી આપણે ઘણી બધી એવી રાસાયણિક પ્રક્રિયા છે કે જેની અંદર અત્યારે શોધ્યું તેમ ડેલ્ટા RH0 શોધી શકીએ જો કે તે માટે હેસનો ઉષ્મા સંકલનના નિયમનો પણ આપણે ઉપયોગ કરીએ છીએ કોનો ઉપયોગ કરીએ છીએ હેસનો ઉષ્મા સંકલનનો નિયમનો પણ આપણે શું કરીએ છીએ ઉપયોગ કરીએ છીએ બરાબર એની આપણે ચર્ચા કરવાની છે ઓકે આપણે વાત કરીએ છીએ હેસનો ઉષ્મા સંકલનનો નિયમ ચાલો હેસના ઉષ્મા સંકલનના નિયમની વાત કરીએ તો જુદા જુદા તબક્કામાં થતી રાસાયણિક પ્રક્રિયામાં થતો પ્રમાણિત એન્થાલ્પી ફેરફાર દરેક
તબક્કામાં થતા એન્થાલ્પી ફેરફારના સરવાળા બરાબર હોય છે. જુદા જુદા તબક્કામાં થતી રાસાયણિક પ્રક્રિયામાં થતો પ્રમાણિત એન્થાલ્પી ફેરફાર દરેક તબક્કામાં થતી પ્રમાણિત એન્થાલ્પી ફેરફારના સરવાળા બરાબર હોય છે, કારણ કે પ્રક્રિયકોની પ્રમાણિત સ્થિતિથી શરૂ કરી નિપજોની પ્રમાણિત સ્થિતિ પ્રાપ્ત કરવા સુધી થતી હોય છે, કે જે અચળ હોય છે. હેસનો ઉષ્મા સંકલનનો નિયમ ફરી સંકેતમાં શું કહેવાય? ડેલ્ટા આર H0 બરાબર ડેલ્ટા આર H1 પ્લસ ડેલ્ટા આર H1 0 ડેલ્ટા આર H2 0 પ્લસ ડેલ્ટા આર H એ પ્રમાણે ચાલતું જાય. બરાબર? ઓકે. તો કોઈ રાસાયણિક પ્રક્રિયા એક તબક્કામાં થાય તે દરમિયાન થતો એન્થાલ્પી ફેરફાર અને એ જ પ્રક્રિયા જુદા જુદા તબક્કામાં થાય તે દરમિયાન થતો એન્થાલ્પી ફેરફાર એનો સરવાળો સરખો જ થવાનો. કારણ કે આપણે શરૂઆત કરીએ છીએ પ્રક્રિયકોની પ્રમાણિત સ્થિતિથી કે જે અચળ છે, અંત કરીએ છીએ નિપજોની પ્રમાણિત સ્થિતિ મેળવવા સુધી કે જે પણ કેવી છે? અચળ. એઝ ફોર એક્ઝામ્પલ, સુરતથી મુંબઈ વચ્ચેનું જે અંતર છે તે અચળ જ રહેવાનું, કારણ કે સુરત આમ તેમ થવાનું નથી કે મુંબઈ આમ તેમ થવાનું નથી. હવે કારમાં તમે સુરતથી મુંબઈ જઈ રહ્યા છો, સીધું સુરતથી મુંબઈ જાઓ અને કિલોમીટર ગણો. તમારા ઘરથી જ્યાં ડેસ્ટિનેશન પર પહોંચવાનું છે તે માટે સળંગ વચ્ચે સ્ટોપ નથી કરવાનો. આ જ વસ્તુ બીજી રીતે તમે કરી શકો. હાઈવે પર તમે 2-3 વાર, ધારો કે 3 વાર અટકો છો, 3 ટુકડે પ્રવાસ કરો છો, પછી સુરતથી મુંબઈ, સુરત તમારા ઘરથી ડેસ્ટિનેશન મુંબઈ સુધીનું અંતર કિલોમીટર માપો તો એટલું જ થવાનું કે જેટલું સળંગ થયેલું. તો પ્રક્રિયા એક સળંગ થતી હોય અથવા જુદા જુદા તબક્કામાં થતી હોય તો દરેક તબક્કામાં થતો એન્થાલ્પી ફેરફાર આખી પ્રક્રિયાના પ્રમાણિત એન્થાલ્પી ફેરફારના સરવાળા જેટલો થાય છે. એને કહેવાય હેસનો ઉષ્મા સંકલનનો નિયમ. કોનો નિયમ? હેસનો ઉષ્મા સંકલનનો નિયમ. એનો ફાયદો શું? તો કે એની મદદથી કોઈ રાસાયણિક પ્રક્રિયા કે જેનો સીધો એન્થાલ્પી ફેરફાર ગણી શકાતો નહીં હોય તે તમે સરળતાથી ગણી શકો. બરાબર? ઓકે. એની ઉપયોગિતાની વાત કરીએ તો કોઈ રાસાયણિક પ્રક્રિયાની પ્રમાણિત એન્થાલ્પી પ્રાયોગિક પદ્ધતિથી સીધી માપી શકાતી ન હોય ત્યારે આ નિયમની મદદથી વિવિધ રાસાયણિક અથવા વિવિધ તબક્કે થતી
રાસાયણિક પ્રક્રિયાઓના સરવાળા બાદ બાકીથી તે મેળવી શકાય. દાખલા તરીકે કાર્બન ગ્રેફાઇટ એમાંથી કાર્બન મોનોક્સાઇડ બનવાની જે પ્રક્રિયા છે એને માટે થોડો કાર્બન મોનોક્સાઇડ સાથે CO2 બી ઉત્પન્ન થાય છે. એટલે સીધો આપણે આરની ગણતરી ડેલ્ટા આરની ગણતરી કરી નહીં શકીએ. એને માટે હેસનો ઉષ્મા સંકલનના નિયમનો શું કરવો પડે? ઉપયોગ. કેવી રીતે? જે આપણે નેક્સ્ટ પીરિયડમાં જોઈશું. ઓકે.